11 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. લાસ્ટ ટાઈમ આપણે એક એક્સરસાઇઝ પૂરી કરી હતી. હવે આપણે નવા ટૉપિક પર જઈએ છીએ, વિકલિત યાની કે ડેરિવેટિવ. બહુ અગત્યનો ટૉપિક છે. આ ટૉપિક વગર ચાલવાનું નથી. 12મા ધોરણમાં વિકલન યાની કે ડિફરન્શિએશન એ બહુ ઉપયોગી છે. તો મેં અહીંયા વ્યાખ્યા લખી છે ગુજરાતી મીડિયમ માટે. પહેલાં જોઈ લો. વિકલિત માટે ધારો કે એફ એ વાસ્તવિક વિધેય છે, સી તેના પ્રદેશનું બિંદુ છે, તો એફએક્સનું એક્સ બરાબર સી આગળનું વિકલિત એફ ડેશ સી ઇક્વલ ટુ લિમિટ એચ ટેન્સ ટુ 0 એફ સી પ્લસ એચ માઇનસ એફ સી અપોન એચ. જો આ એનો સંકેત છે એફ ડેશ સી, એનો અર્થ થાય એફએક્સનું એક્સ બરાબર સી આગળનું વિકલિત. વિકલિત શોધવાની જે ક્રિયા છે એને વિકલન કહેવાય છે. વિકલિત શોધવાની જે ક્રિયા છે એને વિકલન કહેવાય. એટલે આપણે એવું એ બોલીએ કે વિકલન શોધો કે વિકલન કરો કે વિકલિત શોધો, તો બધું એક જ સમજવાનું છે. ચલો ઇંગ્લિશ મીડિયમ માટે ડેરિવેટિવ. સપોઝ એફ ઇઝ રિયલ વેલ્યુએડ ફંક્શન એન્ડ સી ઇઝ અ પોઈન્ટ in its domain. The derivative of fx at x equal to c is f dash c equals to limit h tends to 0 fc plus h minus fc upon h. આ નોટેશન છે ડેરિવેટિવનો. એફ ડેશ સી મીન થાય ધ ડેરિવેટિવ ઓફ એફ એક્સ એટ એક્સ ઇક્વલ ટુ સી. હવે એક પ્રકારની લિમિટ જ છે. એટલે તમને લિમિટ આવડતી હશે તો આ આરામથી આવડેલું જ છે, એમાં કોઈ મોટો ઇસ્યુ છે જ નહીં. હવે આ રીતે એક્સ ઇક્વલ ટુ સી આગળનું ડેરિવેટિવ શોધવાના ઘણા બધા દાખલાઓ તમે જોવાના છો. ઘણી વખતે એફ ડેશ એક્સ શોધવાનું પણ હોય છે. તો આ એક ફોર્મ્યુલા તો યાદ રાખવાની જ છે કમ્પલસરી બધાને. પણ બીજી એક ફોર્મ્યુલા કદાચ આ તો તમારે યાદ રાખવું કે fx x પ્રત્યેનું વિકલિત શોધવું. આવું ઘણી વખત બોલવામાં આવશે. x પ્રત્યેનું, x ની સાપેક્ષનું એવું પણ બોલે. તો f dash x લિમિટ x tends to limit h tends to 0 f of x plus h minus fx upon h. ચલો f dash x શોધવાનું હોય તો આ સૂત્ર યાદ રાખવાનું. અહીંયા આવું લખાશે ડેરિવેટિવ ઓફ fx with respect to x. Derivative of fx with respect to x એનો નોટેશન છે f dash x. આમાં જે c આવે છે ત્યાં x મૂકી દો. લિમિટ h tends to 0 f of x plus h minus fx upon h. માત્ર આ યાદ રાખો તો વાંધો ના આવે. આ યાદ રાખો તો x ની જગ્યાએ c મૂકેલું પેલું આવે. બરાબર? તો f dash x એટલે fx નું x ની સાપેક્ષનું વિકલિત વિથ રિસ્પેક્ટ ટુ x ડેરિવેટિવ. બીજું f dash x ને બદલે આવું પણ લખવામાં આવે છે. જો બીજું નોટેશન કહું, ડેરિવેટિવ ઓફ fx with respect to x. એને આપણે અહીંયા કીધું તો f dash x, તો આવું બી લખાય
ડી બાય ડીએક્સ એફ એક્સ ખબર પડી? આવો પણ સંકેત છે ધ્યાન રાખો. એફ એક્સ નું એક્સ ની સાપેક્ષ નું વિકલિત તો એફ ડેશ એક્સ લખાય, ડી બાય ડીએક્સ એફ એક્સ પણ લખાય. બે એક જ વસ્તુ છે. એટલે જુઓ, જેનું વિકલન કરવાનું છે અહીંયા મૂકવાનું, જેની સાપેક્ષ કરવાનું છે એ એક્સ નીચે મૂકવાનું. માનો કે તમને એમ પૂછવું y નું x ની સાપેક્ષ વિકલિત તો શું લખાય? બોલો, dy બાય dx. હું એમ લખું s નું t ની સાપેક્ષ વિકલિત તો શું લખાય? ds બાય dt. v નું t ની સાપેક્ષ વિકલિત તો શું લખાય? dv બાય dt લખાય. ચાલો, ડેરિવેટિવ ઓફ y with respect to x તો dy. ડેરિવેટિવ ઓફ s with respect to t તો ds by dt. બરાબર? જેનું ડેરિવેટિવ કરવાનું છે અહીંયા લખવાનું અને જેની સાપેક્ષ હોય વિથ રિસ્પેક્ટ ટુ હોય એ અહીંયા લખવાનું. તો આ રીતે આ વિકલનની વ્યાખ્યા છે, ડેફિનેશન છે. વિકલન બે રીતે શોધાય છે. જેમ લક્ષ જુદી જુદી ચાર રીતે શોધાતું હોય. એક વ્યાખ્યાની મદદથી શોધાય છે અને બીજું પ્રમાણિત રૂપો અને કાર્ય નિયમો. એવું અહીંયા હાઇલાઇટ કરું છું, પછી આપણે આગળ વધીએ. બરાબર? તો વ્યાખ્યાની રીતે 11મા ધોરણમાં વધારે ફોકસ કર્યું છે, પછી કાર્ય નિયમો અને પ્રમાણિત રૂપોની વાત કરવાની છે. તો બોર્ડમાં તમે લખ્યું છે વ્યવસ્થિત અક્ષરોમાં ચોપડામાં લખી. તો જુઓ, મેં લખ્યું છે ડેરિવેટિવ યાની કે વિકલિત બે રીતે શોધાય. ફર્સ્ટ વ્યાખ્યાથી એટલે કે બાય ડેફિનેશન, અને સેકન્ડ મેથડ કાર્ય નિયમો અને પ્રમાણિત રૂપો યાની કે વર્કિંગ રૂલ્સ એન્ડ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ. આ મેથડનો વધારે યુઝ થશે, પણ એ મેથડ એકચ્યુઅલી આના પરથી જ બનાવેલી હોય, પણ આનો ઉપયોગ કેમ કે મોટા દાખલાઓમાં અઘરો પડે છે એટલે એના પરથી આ બનાવી છે, એટલે આનો જ ઉપયોગ આપણે વધારે કરવાના છે. બરાબર? વર્કિંગ રૂલ્સ એન્ડ સ્ટાન્ડર્ડ ફોર્મ્સ. ચાલો હવે એક્ઝામ્પલ્સ જોઈએ, પછી આગળ જેમ જેમ નવી બાબતો આવશે એનો અભ્યાસ કરતા જઈશું. તો આ ચેપ્ટરમાં મેં તમને ઉદાહરણો ગણાવ્યા છે અને સ્વાધ્યાય પણ ગણાવેલું છે. ચલો, એક્ઝામ્પલ 8. ચલો, તો ગુજરાતી મીડિયમમાં નંબર 8 છે અને ઇંગ્લિશ મીડિયમમાં નંબર 5 છે. પેલો વચ્ચેનો ટોપિક ઇંગ્લિશ મીડિયમમાં નથી ને, એટલે નંબર થોડા બદલાયા છે, પણ પ્રશ્ન એનો જ છે. ક્વેશ્ચન આપણે એનો જ છે. તો શું કહે છે જુઓ, એફ એક્સ ઇક્વલ ટુ 3x નું x બરાબર 2 આગળ વિકલિત શોધો. ફાઇન્ડ ડેરિવેટિવ ઓફ એટ એક્સ ઇક્વલ ટુ 2 ઓફ એફ એક્સ ઇક્વલ ટુ 3x. તો સોલ્યુશનમાં શું કરીશું? જો આપણે જે પહેલી ફોર્મ્યુલા હતી એ લખી દઈએ કે f dash ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of c plus h minus fc upon h. આ f dash 3 છે, પણ તમારે શોધવાનું છે f dash 2. એટલે આપણે કહીએ કે c બરાબર 2 મૂકતા c equal to 2, એટલે 3f dash 2 બરાબર લિમિટ h tends to 0 f of 2 plus h minus f2 અને upon h. હવે f of 2 plus h એટલે શું થાય? તો જો આપણને આપ્યું છે fx equal to 3x. fx equal to 3x. બીજા દાખલામાં જુદું પણ હોય. હવે શોધવાનું છે f2 plus h. આ શોધવાનું છે.
તો શું થયું? x ની જગ્યાએ 2 + h આવ્યો. તો આ બાજુમાં પણ x ની જગ્યાએ 2 + h મૂકી દેવાનું, બીજું બધું એમને એમ રહેવા દેવાનું. તો 3 × 2 + h બરાબર. તો ઇક્વલ ટુ લિમિટ h ટેન્ડ્સ ટુ 0, આની જગ્યાએ મૂકીશું 3 × 2 + h માઇનસ, હવે f2 શોધવું હોય તો x ની જગ્યાએ 2 મૂક્યું, તો પેલી બાજુ x ની જગ્યાએ 2 મૂકી દેવાનું, બીજું બધું એમને એમ રહેવા દેવાનું. તો 3 × 2 / હવે થોડુંક સાદું રૂપ આપીએ. ચાલો, તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, 6 + 3h - 6/h. હવે આવું બધું લિમિટ h ટેન્ડ્સ ટુ 0, 3h/h. હવે આમાં તમે લિમિટ મૂકવા જાઓ છો તો 0/0 સ્વરૂપ થાય છે, એટલે લિમિટ મુકાય નહીં. તેનું સાદું રૂપ આપીએ તો સાદું રૂપમાં શું થાય? h છૂટી જાય. હવે એકલો અચળ જ બધું કોન્સ્ટન્ટ, કોન્સ્ટન્ટની લિમિટ કોન્સ્ટન્ટ, અચળનું લક્ષ અચળ. એટલે આ તમારા માટે શું આવી ગયું? f'. મોટા ભાગના દાખલા આ એક જ રીતે ગણવાના થતા હોય છે પહેલી મેથડમાં. હવે જો આગળનો એક્ઝામ્પલ તમે જુઓ, એમાં fx = કંઈક જુદું આવેલું છે અને કંઈક સાબિત કરવાનું છે. ચાલો તો જુઓ તમે ગુજરાતી મીડિયમવાળા ઉદાહરણ 9, ઇંગ્લિશ મીડિયમવાળા એક્ઝામ્પલ 6. શું કહે છે જુઓ, ઉદાહરણ નંબર 9, fx = 2x² + 3x - 5 નું x = -1 આગળનું વિકલિત શોધો તથા સાબિત કરો કે f'0 + 3 × f' - 1 = 0. Example 6, find derivative of fx = 2x² + 3x - 5 at x = -1. Also prove that f'0 + 3 × f' - 1 = 0. સિમ્પલ બાબત છે, તમને ખબર પડી જ ગઈ છે કે આમાં શું કરીશું. પહેલું f' - 1 શોધવાનું છે. સેમ આ જ પ્રમાણે આમાં x ની જગ્યાએ -1 મૂકી દઈશું. પછી આ સાબિત કરવા માટે f'0 શોધવાનું છે, એટલે આમાં પાછું ફરીથી c ની જગ્યાએ 0 મૂકીને શોધી લઈશું અને LHS ઉપરથી RHS લાવી દઈશું. આ મેથડ પુસ્તકમાં આપી છે એ છે. પણ જો તમે આવું કરો તો બી ચાલે. એક વખતે f'(x) શોધી કાઢો. f'(x) ની ફોર્મ્યુલા છે આપણી પાસે. ગણતરી કરીને f'(x) માનો કે આશરે હું લખું તો 4x + 3 આવે છે, આટલું આવી જાય. પછી x ની જગ્યાએ 0 મૂકો એટલે f'0 આવી જાય, x ની જગ્યાએ -1 મૂકો એટલે f' -1 તો બી ચાલે. એ વધારે ઈઝી પડશે, પણ હાલ કદાચ તમને ના ફાવે તો આપણે આ રીતે લઈએ છીએ. ચાલો ફોર્મ્યુલા લખી દઈએ. નાઉ f' લિમિટ h ટેન્ડ્સ ટુ 0, f of c plus h minus fc upon h. Therefore, f' -1 equal to limit h tends to 0, f of -1 plus h minus f of -1 upon h. બોલો હવે શું કરીશું? તો f of -1 plus h કેવી રીતે મળે? તો આમાં જ્યાં જ્યાં x આવે છે ત્યાં -1 plus h મૂકવાનું.
એટલે આની કિંમત મળશે. પછી f માઇનસ કેવી રીતે મળે? અહીં જ્યાં જ્યાં x આવે છે તે -1 મૂકવાનું. તો જુઓ લિમિટ h ટેન્ડ્સ ટુ 0 2 into -1 plus h square 3 into -1 plus h minus 5. આનું મૂલ્ય f -1 plus h માઇનસ, ચલો f -1 તો આમાં -1 મૂકીને અલગથી સાદો રૂપ આપી દઈએ. 2 into -1 square 3 into -1 minus 5 2 minus 3 minus 2 minus 8 એટલે -6 આવશે એની વેલ્યુ કૌંસમાં માઇનસ અને અપોન h. હવે જો તમે આમાં h ની જગ્યાએ 0 મૂકશો તો 0/0 સ્વરૂપ આવવાનું છે. એટલે આપણે આનું હવે સાદું રૂપ આપીશું. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0. હવે નીચે એકલો h જ છે, એના માટે આવડી મોટી લીટી દોરવી પડે છે. તેના કરતાં આમ તો v1/h લખી બસ, એટલે આ લીટી ના દોરવી. હવે આનું એક્સપાન્શન યાને કે વિસ્તરણ કર્યું 2. ચાલો વિસ્તરણમાં -1 નો સ્ક્વેર 1 -2h plus x कौंस -3 plus 3h -5 plus 6. Limit h tends to 0 1/h 2 minus 4h plus 2h minus 3 plus 3h minus 5 plus 6 plus 7. શું થાય છે જુઓ 2 plus 1 3 અને -3 ઉડી જાય છે, 3 અને -3 ઉડી જાય છે. ઓકે, હવે આટલું બધું લિમિટ h ટેન્ડ્સ ટુ 0 1/h બ્રેકેટમાં 2h સ્ક્વેર માઇનસ h થઈ ને -4h અને +3h. હવે h કોમન લિમિટ h ટેન્ડ્સ ટુ 0 h/h એટલે અંદર વધશે 2h - 1 h બસ. હવે h ની જગ્યાએ 0 મૂકી દો. અહીંયા નીચે લખવું તો વાંધો નહીં, અહીંયા લખશું. થઈ ગયું f'-1 = હવે તમે મને f'0 શોધી આપો છો. એટલે અહીંયા તમે સૂત્ર લખ્યું છે પરથી લખવાની જરૂર નહીં. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 f of 0 plus h minus f0 upon h. એટલે આવું થઈ ગયું. લિમિટ h ટેન્ડ્સ ટુ 0 0 plus h એટલે h જ થઈ ગયું fh minus f0 upon h. fh એટલે x ની જગ્યાએ h મૂકી દો, પછી f0 એટલે x ની જગ્યાએ 0 મૂકી દો અને સાદું રૂપ આપો. ચાલો જાતે હું માનું છું ત્યાં સુધી એનો જવાબ 3 આવશે. જોઈ લો આવી જાય છે.
બોલો થઈ ગયો? ઓકે. હવે આ સાબિત કરવાનું છે ડાબી બાજુમાં મૂકી દો. બરાબર? LHS equal to f dash 0 plus 3 into f dash minus 1. f dash 0 એટલે 3 plus 3 into f dash minus 1 minus 1. 3 minus 3 you 0 0. એટલે વ્યાખ્યાની મદદથી વિકલન કરીએ છીએ અને ઘણી વખત પ્રથમ સિદ્ધાંત પણ કહે છે, ફર્સ્ટ પ્રિન્સિપલ. હવે તમે જાતે એક દાખલો ગણવાનો ટ્રાય કરો છો. હું જોઉં છું કયો દાખલો છે, તમને ફાવે એવું હોય તો હું કહું. 10મો ફાવશે તમને. 10મો sin x નું x બરાબર 0 આગળનું વિકલિત શોધો. ફાઇન્ડ ડેરિવેટિવ ઓફ sin x એટ x ઇક્વલ ટુ 0, એટલે fx ઇક્વલ ટુ sin x લેવાનું. ચાલો વિડીયો પોઝ કરી અને ગણી નાખો, પછી હું તમને 11મો ગણાવું છું. ચલો હવે આગળ જઈએ. શું કહે છે જો અમે આખો પ્રશ્ન એટલે કે ક્વેશ્ચન અહીં લખેલો છે. fx ઇક્વલ ટુ 3 એવું આપણને વિધેય આપેલું છે. અહીં f of x equal to 3. Here fx equal to 3 is given. So, the formula now f dash c equal to limit x tends to 0 f of c plus h minus fc upon h. Therefore, હવે શું શોધવાનું? x બરાબર 0 આગળનું વિકલિત છે એટલે f dash 0 શોધવાનું. f dash 0 equal to limit x tends to 0 f of 0 plus h minus f of 0 upon h. And when limit x tends to 0 f h minus f 0 upon h. હવે જો f h શોધવા માટે આપણે જે વિધેય આપ્યું છે અહીંયા લખો fx equal to 3 છે. હવે f h એટલે x ની જગ્યાએ h મૂકો તો પેલી બાજુમાં જે x આવતો હોય તે h મૂકો, પણ તે x આવતો જ નથી. તો આવતો નથી તો જે y લખી દેવાનું છે. fh ની વેલ્યુ 3 આવશે. તો લિમિટ h tends to 0 3 માઇનસ f0 શોધો. f0 શોધવા x ની જગ્યાએ 0 મૂક્યો તો અહીંયા x આવતો હોય તો 0 મૂકો, ના આવતો હોય તો જે y લખી તે 3 આવશે upon h. તો ઉપર 0 થઈ ગયું. લિમિટ h tends to 0 0 upon h એટલે આ તો 0 થઈ ગયું, પછી લિમિટ મૂકવાનો સવાલ જ નહીં આવે. લિમિટ h tends to 0 0 તો અચળ છે, અચળનું લક્ષ અચળ, કોન્સ્ટન્ટ ની લિમિટ આવશે. એટલે આન્સર આવી ગયો છે. બરાબર, અચળ વિધેય છે. બસ તમે આ રીતે હવે f dash 3 શોધી નાખો અને f dash 3 equal to limit h tends to 0 f of 3 plus h minus f3 upon h. Limit h tends to 0 f of 3 plus h એટલે x ની જગ્યાએ 3 plus h તો એની વેલ્યુ પણ 3 આવે, f3 ની પણ 3 આવે upon h. x આવતો જ નથી જમણી બાજુમાં એટલે બસ ચલો ગણાઈ લો. લિમિટ h tends to 0 0 upon h
ને આગળ જતાં આપણે જે પેલા નિયમોને બધું શીખવાના છે ત્યાં કહીશું કે આવું અચળ વિધેય હોય ને આ પોતે અચળ વિધેય છે, કોન્સ્ટન્ટ ફંક્શન. અહીંયા એક્સ આવતો જ નથી, એક્સની ગમે તેની કિંમતમાં પણ આ 3 જ લેવાનો, એટલે અચળ વિધેય છે. અચળ વિધેયનું ડેરિવેટિવ 0 થાય એવું આગળ જતાં આપણે બોલવાના છીએ. ચલો પછી કયો ગણ્યો આપણે ગુજરાતીમાં 11મો ગણ્યો, તો આગળનો આવશે 12મું અને પહેલામાં 9મું. શું કહે છે જુઓ, ઉદાહરણ નંબર 12. fx = 10x વિકલિત મેળવો. ફાઇન્ડ ધ ડેરિવેટિવ ઓફ fx = 10x. હવે પહેલાં કરતાં આમાં જુદું છે. જુઓ, પહેલાંમાં કોઈ એક્ઝેક્ટ આપણને એક વેલ્યુ આપી દેતા હતા, x = 0 આગળ કે x = 3 આગળ. આમાં એવું કશું નથી આપ્યું. એટલે આમાં તમારે f' શોધવાનું છે, એવું યાદ રાખજો. આમાં શું શોધવાનું? f'. એટ x = 3 કે x = 0 એવું કશું ના આપ્યું હોય, એટલે તમારે x ની સાપેક્ષમાં વિકલન શોધવાનું, મતલબ કે f' શોધવાનું છે. અહીંયા આપણે શું શોધવાનું? f'. તો ચાલો હવે મેં તમને પહેલેથી લખાઈ દીધેલું છે. f' શોધવું હોય તો પહેલામાં c આવતો એને બદલે x આવે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x plus h minus fx upon h. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0, બોલો f of x plus h, અહીંયાથી બોલો તો x ની જગ્યાએ x plus h મૂક્યો, તો અહીંયા x ની જગ્યાએ x plus h મૂકી દેવાનું, 10 એમના એમ રાખવાનું, માઇનસ fx એટલે તો f2 એમના એમ 10x અને upon h. હવે તમે h ની જગ્યાએ 0 મૂકશો તો 0/0 ફોર્મ થઈ જશે, 0/0 સ્વરૂપ થઈ જશે. એટલે કંઈક સાદું રૂપ આપવું પડશે, લિમિટ નહીં મુકાય. તો લિમિટ h ટેન્ડ્સ ટુ 0, લક્ષના સૂત્રો બધા કામ લાવવાના. 10x plus 10h minus 10 upon h. આવડી ગયું? ઓકે, એટલે 10h upon h થઈ ગયું. લિમિટ h ટેન્ડ્સ ટુ 0, 10h upon h. h જોઈ ગયું. હવે એક કોન્સ્ટન્ટ જ વધ્યું. કોન્સ્ટન્ટની લિમિટ એ જે કોન્સ્ટન્ટ છે એ છે, એટલે આનો આન્સર આવ્યો 10. ખબર પડી ગઈ? ચલો તો આગળનું ઉદાહરણ નંબર 13. શું કહે છે? fx = x² નું વિકલિત મેળવો. એક્ઝામ્પલ નંબર 10. fx = x², તો f'(x) તો then what is the value of f'(x)? બોલો, આવડશે ને તમને? એટલે ઘરેથી આપવાનું છે. આ જ રીતે લિમિટ h ટેન્ડ્સ ટુ 0 fx plus h minus fx upon h. મજા આવે દાખલા છે. ડેરિવેટિવ કોઈને ના આવડે એવું બનતું જ નથી હોતું, બધાને આવડી જતું. હજુ તો આ અઘરું છે, આના કરતાં પેલી બીજી મેથડથી ગણીશું ને એ તો વળી બહુ સહેલું છે, એટલે તમને બહુ મજા આવશે આ ચેપ્ટરમાં, અને 12થની દ્રષ્ટિએ પણ બહુ ઉપયોગી છે. એટલે જુઓ, મેં તમને બધા ઉદાહરણો સ્વાધ્યાયનો ગણાવવાનો આગ્રહ રાખ્યો છે. બસ હવે આના પછી 2 સ્વાધ્યાય આવતા હોય છે, એટલે આવતા લેક્ચરમાં આગળના ઉદાહરણો અને બીજી બધી વાતો કરી અને સ્વાધ્યાય ગણવાના છીએ.
ઓકે, તો તમે મેં જે હોમવર્ક આપ્યું છે એ ખૂબ સારી રીતે પ્રામાણિકતાથી કરી દો. પ્રામાણિકતાથી, પ્રામાણિકમાં જઈને નહીં. નહીં તો કે સાહેબ પ્રામાણિકમાં જઈને નાસ્તો કરવાનો છે. હેવ અ નાઇસ ડે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગુડ બાય.